હેલો મિત્રો, જો આપણું ઘર વાસ્તુ પ્રમાણે ન બને તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે. આ ઉપરાંત પરિવારના સભ્યોમાં મતભેદ રહે છે. તો મિત્રો, ઘરમાં રાખો આ 5 વસ્તુઓ. માતા લક્ષ્મી થશે પ્રસન્ન, જીવનમાં બની રહેશે ધન સમૃદ્ધિ. તો મિત્રો, વાસ્તુનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. તેમજ જો આપણું ઘર અને ઓફિસ વાસ્તુ પ્રમાણે બનાવવામાં આવે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. જો આપણું ઘર વાસ્તુ પ્રમાણે ન બને તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે. આ ઉપરાંત પરિવારના સભ્યોમાં મતભેદ રહે છે. તો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને જો ઘરમાં રાખવામાં આવે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે. ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ. તો મિત્રો, પહેલું છે ઘરમાં નાળિયેર રાખો. જો કે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તેનું ઝાડ અવશ્ય રાખવું જોઈએ. આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલે છે. તો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે, તેથી ઘરમાં નારિયેળ રાખવું જોઈએ. અને મિત્રો, બીજું છે કાચબાને ઘરમાં રાખો. તો ઘરમાં ધાતુનો કાચબો અવશ્ય રાખવો, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી ધાતુથી બનેલો કાચબો ઘરની ઉત્તર દિશામાં અવશ્ય રાખવો. આમ કરવાથી પરિવારના સભ્યોના જીવનમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે. તો મિત્રો, ત્રીજું છે ઘરમાં પિરામિડ રાખો. તો ઘરમાં પિરામિડ રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક દૂર થાય છે. આ ઉપરાંત ક્રિસ્ટલ અથવા અન્ય કોઈ પણ ધાતુથી બનેલો પિરામિડ પણ તમારી આર્થિક સુખાકારી સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત પરિવારના સભ્યોના જીવનમાં સમૃદ્ધિ આવે છે. અને મિત્રો, ચોથા નંબરમાં છે ઘરના મંદિરમાં શ્રી યંત્ર રાખો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ પણ મંત્રને કોઈ પણ આકાર આપવામાં આવે છે ત્યારે તે યંત્રનું રૂપ ધારણ કરે છે. તો શાસ્ત્રોમાં શ્રી યંત્રને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં શ્રી યંત્રની સ્થાપના કરવી જોઈએ. તો શુક્રવારના દિવસે લાલ કપડાં ફેલાવીને શ્રી યંત્રની સ્થાપના કરી શકાય છે. તો મિત્રો, ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો. શ્રી યંત્રના અભિષેક માટે નીચેના મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ. તો મિત્રો, મંત્ર છે ઓમ શ્રીમ હિમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ હિમ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રી ઓમ મહાલક્ષ્માય નમઃ. અને મિત્રો, 5મા નંબરમાં છે કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખો. તો જ્યોતિષમાં ભગવાન કુબેરને સ્થાયી ધનનો કારક માનવામાં આવે છે. તેથી કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ બની રહેશે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. જો કે મિત્રો, આ લેખમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સક્ષમ લાવવામાં આવી છે. તો અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. તો મિત્રો, કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરી સંબંધિત નિષ્ણાતની સલાહ લો. તો મિત્રો, તમને અમારી આ સ્ટોરી કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલ પર નવા છો તો આવી બીજી અવનવી સ્ટોરી જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.